15 જૂન 2026 અધિક જયેષ્ઠ અમાસ સોમતી અમાવસ્યા મહાત્મ્ય કથા મંગલાચરણ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ અધિક જયેષ્ઠ માસની અમાવસ્યા જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમતી અમાવસ્યા કહેવામાં આવે છે. આ તિથિ અત્યંત પવિત્ર, પુણ્યદાયી અને પિતૃઓને તૃપ્ત કરનારી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સોમતી અમાવસ્યાના દિવસે સ્નાન, દાન, જપ, તપ, વ્રત અને ભગવાન વિષ્ણુ શિવની ઉપાસના કરવાથી અનેક જન્મોના પાપો નાશ પામે છે. આ કથા પ્રાચીન સમયમાં બનેલી એક એવી સત્ય ઘટના છે, જે સોમતી અમાવસ્યાના વ્રતનું મહાત્મ્ય દર્શાવે છે. અધ્યાય 1 કાંચનપુર નગરી. પ્રાચીન સમયમાં કાંચનપુર નામની એક સુંદર નગરી હતી. ત્યાં દેવશર્મા નામના વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વેદશાસ્ત્રોના મહાન પંડિત હતા. તેમની પત્ની સુશીલા ખૂબ જ પતિવ્રતા અને ધાર્મિક સ્વભાવની હતી. તેમને 7 પુત્રો અને 1 પુત્રી હતી. પુત્રીનું નામ ગુણવતી હતું. ગુણવતી અત્યંત સુંદર, વિનયી અને સદાચારવાળી હતી. જ્યારે ગુણવતી યુવાવસ્થામાં પહોંચી ત્યારે તેના લગ્ન માટે યોગ્ય વર શોધવાની શરૂઆત થઈ. અધ્યાય 2 ભવિષ્યવાણી. એક દિવસ એક મહાન જ્યોતિષી દેવશર્માના ઘેર આવ્યા. દેવશર્માએ તેમની ખૂબ સેવા કરી. જ્યોતિષીએ ગુણવતીની જન્મકુંડળી જોઈ અને ચિંતિત થઈ ગયા. દેવશર્માએ પૂછ્યું, મહારાજ, શું કોઈ અશુભ યોગ છે? જ્યોતિષીએ કહ્યું, આ કન્યાના લગ્ન તો થશે, પરંતુ લગ્ન પછી થોડા જ સમયમાં પતિનું મૃત્યુ થશે અને તે વિધવા બનશે. આ સાંભળીને આખું કુટુંબ દુઃખી થઈ ગયું. ગુણવતી રડવા લાગી. અધ્યાય 3 ઉપાયની શોધ. દેવશર્માએ વિનંતી કરી, હે બ્રાહ્મણદેવ, કોઈ ઉપાય હોય તો જણાવો. જ્યોતિષીએ કહ્યું, સમુદ્ર પાર એક ધોબણ રહે છે. તેનું નામ સોના ધોબણ છે. તે મહાપુણ્યશાળી અને સોમતી અમાવસ્યાનું વ્રત કરનારી છે. જો તે તમારી પુત્રીને આશીર્વાદ આપશે તો વૈધવ્ય દોષ દૂર થઈ જશે. આ સાંભળીને દેવશર્માએ પોતાના પુત્રોને સોના ધોબને લાવવા મોકલ્યા. અધ્યાય 4 7 ભાઈઓની યાત્રા. 7 ભાઈઓ બહેન ગુણવતીને સાથે લઈને લાંબી યાત્રા પર નીકળ્યા. તેઓ જંગલો, નદીઓ અને પર્વતો પાર કરતા કરતા સમુદ્ર કિનારે પહોંચ્યા. પરંતુ સમુદ્ર કેવી રીતે પાર કરવો? બધા ચિંતામાં પડી ગયા. ત્યારે તેમણે એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે આરામ કર્યો. અધ્યાય 5 ગીધ માતાનો ઉપકાર. તે પીપળાના વૃક્ષ પર ગીધનું એક કુટુંબ રહેતું હતું. ગીધ માતાએ બાળકોને કહ્યું, નીચે બેઠેલા લોકો ભૂખ્યા અને દુઃખી લાગે છે. બીજે દિવસે ગીધ માતાએ પૂછ્યું, તમે કોણ છો? તેમને આખી વાત કહી. ગીધ માતાને દયા આવી. તેણે પોતાના પાંખોના બળથી સૌને સમુદ્ર પાર પહોંચાડી દીધા. અધ્યાય 6 સોના ધોબણ. સમુદ્ર પાર એક નાનકડા ગામમાં સોના ધોબણ રહેતી હતી. તે ગરીબ હતી પરંતુ ખૂબ જ ધાર્મિક હતી. દરેક સોમતી અમાવસ્યાએ તે ગંગા સ્નાન, પીપળા પૂજન, વિષ્ણુ ઉપાસના અને દાન કરતી હતી. તેના વ્રતના પુણ્યથી આખા ગામમાં તેની પ્રસિદ્ધિ હતી. ગુણવતી અને તેના ભાઈઓએ તેના ઘરની નજીક નિવાસ કર્યો. અધ્યાય 7 નિસ્વાર્થ સેવા. દરરોજ રાત્રે ગુણવતી અને તેના ભાઈઓ સોના ધોબના ઘેર જઈને સફાઈ કરતા. આંગણું સાફ કરતા, વાસણ ધોતા અને ઘર ગોઠવતા. સોના ધોબને ખબર જ નહોતી કે આ સેવા કોણ કરે છે. ઘણા દિવસો સુધી આવું ચાલ્યું. એક દિવસ તેણે જાગીને જોયું કે ગુણવતી આ બધું કરી રહી છે. અધ્યાય 8 સત્યનો ખુલાસો. સોના ધોબને પૂછ્યું, બેટી, તું કોણ છે? ગુણવતીએ આખી વાત કહી. સોના ધોબની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તારી નિસ્વાર્થ સેવા જોઈને હું પ્રસન્ન થઈ છું. અધ્યાય 9 આશીર્વાદ. સોના ધોબને ગુણવતીને આશીર્વાદ આપ્યો. તારા લગ્નજીવનમાં ક્યારેય વિઘ્ન નહીં આવે. પછી તે ગુણવતી સાથે કાંચનપુર જવા તૈયાર થઈ. અધ્યાય 10 લગ્ન પ્રસંગ. ગુણવતીના લગ્ન ધામધૂમથી થયા. લગ્નવિધિ પૂર્ણ થતાં જ જ્યોતિષીની ભવિષ્યવાણી પ્રમાણે વર અચાનક બેભાન થઈ ગયો. થોડા જ સમયમાં તેનું પ્રાણત્યાગ થઈ ગયો. ઘરમાં શોક છવાઈ ગયો. અધ્યાય 11 સોમતી અમાવસ્યાનું પુણ્ય. સોના ધોબને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તેણે પોતાના જીવનભરના સોમતી અમાવસ્યા વ્રતનું પુણ્ય ગુણવતીને અર્પણ કર્યું. ભગવાનની કૃપાથી મૃતવર જીવિત થઈ ગયો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. અધ્યાય 12 વ્રતની મહિમા. આકાશવાણી થઈ. સોમતી અમાવસ્યાના વ્રતનું પુણ્ય અપરંપાર છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. અધ્યાય 13 પિતૃઓની કૃપા. તે જ સમયે દેવલોકમાં ગુણવતીના પિતૃઓ પ્રસન્ન થયા. તેમને આશીર્વાદ આપ્યો. જે કોઈ સોમતી અમાવસ્યાના દિવસે તર્પણ અને દાન કરશે તેના કુળનો ઉદ્ધાર થશે.
અધ્યાય 14 પીપળા પૂજનનું રહસ્ય. સોના ધોબને સમજાવ્યું. પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ છે. સોમતી અમાવસ્યાએ તેની 108 પ્રદક્ષિણા કરવાથી વિશેષ પુણ્ય મળે છે. અધ્યાય 15 રાજા ચંદ્રસેનની કથા. એક રાજ્યમાં ચંદ્રસેન નામના રાજા હતા. તેમને સંતાન નહોતું. એક ઋષિએ તેમને સોમતી અમાવસ્યાનું વ્રત કરવાની સલાહ આપી. રાજાએ વર્ષભર વ્રત કર્યું. ભગવાનની કૃપાથી તેમને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. અધ્યાય 16 ગરીબ વૃદ્ધાનું કલ્યાણ. એક વૃદ્ધા ભિક્ષા માંગીને જીવન પસાર કરતી હતી. સોમતી અમાવસ્યાના દિવસે તેણે એક મુઠ્ઠી અનાજનું દાન કર્યું. તેના પુણ્યથી આવતા જન્મમાં તેને વૈભવ અને સુખ પ્રાપ્ત થયું. અધ્યાય 17 વેપારીની કથા. એક વેપારી સતત નુકસાનમાં હતો. એક સંતે તેને સોમતી અમાવસ્યાએ ગાયને ઘાસ ખવડાવવા અને દાન કરવાની સલાહ આપી. થોડા જ સમયમાં તેનો વેપાર ફૂલ્યો ફાલ્યો. અધ્યાય 18 શિવ વિષ્ણુ કૃપા. આ દિવસે શિવજી અને વિષ્ણુજી બંનેની ઉપાસના કરવાથી વિશેષ ફળ મળે છે. કારણ કે સોમવાર શિવનો દિવસ અને અમાવસ્યા પિતૃઓની તિથિ માનવામાં આવે છે. અધ્યાય 19 પિતૃ તર્પણનું મહત્વ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અમાવસ્યાના દિવસે કરાયેલ તર્પણ પિતૃઓને સીધું પ્રાપ્ત થાય છે. તેના કારણે પિતૃદોષ શાંત થાય છે. અધ્યાય 20 અંતિમ ઉપદેશ. સોના ધોબને કહ્યું, ધનથી નહીં, ભાવથી કરેલું વ્રત ભગવાનને પ્રિય છે. એક દીવો, એક તુલસીપત્ર અને એક સચ્ચો ભાવ પણ ભગવાનને પ્રસન્ન કરી શકે છે. ફળશ્રુતિ. જે ભક્ત આ સોમતી અમાવસ્યા મહાત્મ્ય કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે, વાંચે અથવા અન્યને સંભળાવે તેને નીચેના ફળ પ્રાપ્ત થાય છે. પિતૃદોષમાંથી મુક્તિ, અખંડ સૌભાગ્ય, સંતાન સુખ, ધન ધાન્ય વૃદ્ધિ, રોગોમાં રાહત, ગૃહકલહનો નાશ, ભગવાન વિષ્ણુ અને શિવની કૃપા, અંતે વૈકુંઠ અને શિવલોકની પ્રાપ્તિ. બોલો સોમતી અમાવસ્યા માતાની જય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. બોલો સદાશિવ મહાદેવની જય. ઓમ તત્સત.